છોટાઉદેપુર સરપંચ સંઘ અને શિક્ષકો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા છોટાઉદેપુર તાલુકામાં અને આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં એક જ ડીજે રાખવા બાબતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ 1/12/2024ના રોજ ચિંતન શિબિર અને 25/12/2024ના રોજ લગામી ખાતે યોજાયેલ મહાપંચાયત અને તારીખ 18/1/2025 તાલુકા શાળા નંબર 1 ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચાના અંતે લેવાયેલ સમાજના સુધારાત્મક નિયમોમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે કે છોટાઉદેપુર તાલુકાના લગ્ન પ્રસંગમાં બિનજરૂરી વધુ પડતા ડીજે લાવી દેખાદેખી કરી સમાજ ખોટા ખર્ચ તરફ જઈ રહ્યો છે। એના કારણે બિનજરૂરી ખર્ચને કારણે આર્થિક તંગી તરફ જતા સમાજને રોકવાના અર્થે લગ્નમાં એક જ ડીજે વગાડવાની પરવાનગી આપવામાં આવે છે, છતાં લગ્નમાં સગા વહાલા અલગથી ડીજે લઈને આવતા એક જ લગ્નમાં 5 થી 10 ડીજે થઈ જતા હોય છે। વધુમાં આ ડીજે પરમિશન વગરના હોય છે, તો માત્ર એક જ ડીજે લગ્નમાં વાગે અને પરવાનગી વગરના ડીજે વગાડવા પર પ્રતિબંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘ અને આદિવાસી સમાજના આગેવાનો નિવાસી અધિક કલેક્ટર અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં સરપંચો, શિક્ષકો અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, સામાજિક કાર્યકર્તાશ્રીઓ, નોકરિયાત વર્ગ તમામ સાથે મળીને છોટાઉદેપુર તાલુકામાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય જે અમારા સામાજિક પ્રસંગો છે તેમાં એક જ ડીજે વાગે અને જે પર્યાવરણમાં વધુ પડતો અવાજનું પોલ્યુશન ન થાય એના માટે અમે આજરોજ માનનીય આરસી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે।